વડોદરા જિલ્લાનું પત્રકાર એકતા પરિષદનું અધિવેશન સી મહેતા હોલમાં યોજાયું। મોટી સંખ્યામાં પત્રકારોની હાજરી। સયાજીનગરીના સેવાભાવી સંસ્થાઓનું કરાયું સન્માન। જિલ્લા કારોબારીની નવી ટીમ પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરાઈ। ગુજરાતનું આ 32મું અધિવેશન હતું। એમએસ યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમમાં રવિવારે સવારે બહારથી આવનારા હોદ્દેદારોની નાસ્તાની વ્યવસ્થાથી કાર્યક્રમનો પ્રારંભ સરદાર પટેલને ફૂલમાળા પહેરાવી વાજતે ગાજતે પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ હોદ્દેદારો, ઝોન જિલ્લા કે મહિલા વિંગના હોદ્દેદારોની સ્થાનિક પત્રકારોની હાજરીવાળી રેલી પહોંચી। સી મહેતા હોલમાં ને દીપ પ્રાગટ્ય સંત શ્રી માર્ગીય સ્મિત સ્વામી, વલ્લભ કુળના વરસ એવા સંત તુલ્ય શ્રેષ્ઠ વક્તાની હાજરીમાં પ્રદેશ અધ્યક્ષ સહિત આગેવાનોના વરદ હસ્તે કરાયો। સામાજિક સંસ્થાઓ, સંગઠનોના આગેવાનોની હાજરીમાં હોલ ભરાયો ને એક રાષ્ટ્રગીત બાલિકાઓ દ્વારા રજૂ કરાયો। શબ્દોથી મહેમાનોનું સ્વાગત શ્રી પ્રદીપસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવ્યું, પણ સ્વાગત માટે એક લોક સાહિત્યના કસાયેલા કલાકાર જેવી છટાથી કરવામાં આવ્યું। હોલમાં પ્રવેશ કરતા સમયે શ્રી પ્રદીપસિંહ સરવૈયા દ્વારા પ્રદેશ અધ્યક્ષને સાફો બાંધી કર્યું સ્વાગત। સંતોના આશીર્વાદ સાથે એક પછી એક સંસ્થાઓના સન્માન, શ્રેષ્ઠીઓના સન્માન સાથે પ્રદેશ આગેવાનોના સન્માન કરતા છેવટે વડોદરા જિલ્લાના પત્રકારો દ્વારા નક્કી કરવામાં આવેલ નવી જિલ્લા કારોબારીની જાહેરાત સાથે આવકાર અને સન્માન સાથે નિમણૂક પત્ર આપવા ટીમની જાહેરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવી, જેને તબક્કાવાર પ્રદેશ, ઝોન, જિલ્લાના આગેવાનો દ્વારા સન્માનિત કરી નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। પત્રકાર દરેક સ્વમાની છે, પ્રમાણિક છે, એટલે તો સમાચાર બનાવે છે। કોઈના વિરુદ્ધ સમાચાર બને તે દુશ્મન બને છે, છતાં કોઈ આવકની અપેક્ષા વિના દુશ્મનો ભલે બને પણ સત્ય રજૂ કરવાનું સ્વમાન ક્યારેય છોડતા નથી। ત્યારે સમાજના શ્રેષ્ઠીઓને પણ વિનંતી કરી હતી કે પત્રકારોનું સ્વમાન, નિડરતા ટકાવી રાખવાની જવાબદારી સમાજના શ્રેષ્ઠીઓ એટલે કે સારા લોકોની છે। हाँ भाई अनिप भाई जो ना पे મારું નામ આસમભાઈ મહિડા છે। હું છું વંથલીના રહેવાસી। અમે બધા 11 જણાનું ગ્રુપ ઉમરા કરવા ગયા હતા, તો ત્યાં અમે અમદાવાદ એરપોર્ટમાં ઉતરેલા તો પત્રકારોએ અમારું બહુ સારું સ્વાગત કર્યું છે અને એના આભાર માનીએ છીએ અને બહુ અમે એના દુઆ કરીએ છીએ। તમારી કેટલા દિવસની ટૂર હતી અને કેટલા જણા હતા તમારી સાથે? અમારી 22 દિવસની ટૂર હતી અને 11 જણા હતા। કઈ કઈ જગ્યાએ? અહીંથી જીદ્દા, જીદ્દાથી મક્કા, મક્કાથી મદીના, મદીનાથી જીદ્દા થઈને અમદાવાદ એરપોર્ટે અમે આવ્યા છીએ અને અમારા પત્રકારે બહુ જ સ્વાગત કર્યું છે, એનો આભાર માનીએ છીએ અને અમે શુક્રિયા કરીએ છીએ, એની દુઆ કરીએ છીએ। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર। અને હા, અમારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો। જોતા રહો ગજાનંદ ન્યૂઝ નેટવર્ક।